રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર સુરત પોલીસે શહેરમાં બ્લેક ફિલ્મ લગાવેલી અને નંબર પ્લેટ વગરની ફરતી વાહનો વિરુદ્ધ સપ્તાહભર સઘન કાર્યવાહી ચલાવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ ચેક પોઈન્ટ પર બ્લેક ફિલ્મ નીકળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી કાયદા વિરુદ્ધ છે, કારણ કે તેમાંથી વાહનની અંદર શું ચાલી રહ્યું છે તે જોઈ શકાતું નથી, જે ગંભીર ગુનાઓ માટેનું સાધન બની શકે છે। આવી ગાડીઓનો ઉપયોગ ગેરકાયદેસર કાર્યો માટે થઈ શકે છે। આ અંગે સુરતના ટ્રાફિક અધિકારી શ્રી એસ.એફ. ગોસ્વામીએ જણાવ્યું કે મહાનિર્દેશકના માર્ગદર્શન મુજબ અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ। જનસુરક્ષા અને કાયદાનું પાલન ખાતરીબંધ કરવું અમારું ધ્યેય છે। જે ચાલકો કાયદાનું ઉલ્લંઘન કરે તે તેમને દંડના નોટિસ સાથે સમજૂતી આપવામાં આવે છે। અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જેસીપી ટ્રાફિક વિભાગ, અમારા ડીસીપી ટ્રાફિક વિભાગ અને અમારા એસીપી સાહેબ તરફથી સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં, કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે, એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે। અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ। અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। બ્લેક ફિલ્મના 500 રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય, જેમ કે 2 વ્હીલર વાહન હોય તો 300 રૂપિયા અને 4 વ્હીલર વાહન હોય તો 500 રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે એ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન 3 વાહનો, 2 નંબર પ્લેટ વાળા અને 1 ગાડી કાળા કાચ વાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે। કાર્યવાહી આમ તો જે ડ્રાઈવ આપવામાં આવે છે એ ડ્રાઈવ તો રોજે રોજની હોય છે, પરંતુ જે ખામીયુક્ત વાહનો છે એના વિરુદ્ધ કોઈ ડ્રાઈવની જરૂરિયાત નથી હોતી, એમના વિરુદ્ધ દરરોજે દરરોજ કાર્યવાહી કરવાની રહેતી હોય છે।